હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું સૂકો નાસ્તો, જે એકવાર બનાવી અને મહિનાઓ સુધી પણ આપણે ખાઈ શકીશું. અને ખાસ વાત એ છે કે આ નાસ્તો હું ઘઉંના લોટમાંથી જ બનાવી રહી છું, જે આપણે રોટલી બનાવવાનો લોટ વાપરતા હોઈએ છીએ એ જ લોટમાંથી હું આ હેલ્ધી એવો નાસ્તો બનાવીને રેડી કરી રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. ઘઉંના લોટનો હેલ્ધી નાસ્તો એટલે કે આજે આપણે અળસીના ટ્રાયેંગલ બનાવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મેં એક વાટકો ભરીને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. સાથે 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લીધો છે. સાથે આપણે શેકીને રાખેલી અળસી ઉમેરી લઈશું. તો આ નાસ્તો અળસી ઉમેરવાથી હજી વધારે હેલ્ધી એવો બનીને રેડી થશે. સાથે 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે મેં મોવણ માટે. તેલ આપણે મુઠ્ઠી પડતું મોવણ આપીશું તો નાસ્તો એકદમ ખસ્તા બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાની છે. આ રીતે બધો જ લોટ તેલથી સારી રીતે કોટ થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ પરાઠા જેવો લોટ બાંધી લઈશું. અહીંયા મેં થોડો પરાઠા કરતાં પણ થોડો કઠણ એવો લોટ બાંધ્યો છે, જેના કારણે નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેને 10 મિનિટ જેવું રેસ્ટમાં રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો ફરીથી બે મિનિટ જેવું આપણે લોટને મસળી લેવાનું છે અને સારી રીતે લોટ સેટ થઈ જાય ત્યારબાદ આપણે મોટી પૂરી જેટલા લુવા કરી લઈશું. તો આ રીતે આપણે મોટા લીંબુની સાઈઝના લુવા કરી લેવાના છે. અને હવે દરેક લુવાની આપણે એક સરખી પૂરી વણી અને ન બહુ જાડી અને ન બહુ પતલી એ ટાઈપની આપણે પૂરી વણવાની છે. તો આ રીતે આપણે પાટલી પર કિનાર જો તૂટે તો આ રીતે બંધ કરતા જઈ અને પૂરી વણી લેવાની છે, કારણ કે કઠણ લોટ છે તો થોડી તો કિનારી તૂટશે. હવે ફોર્કની મદદથી આપણે પૂરીમાં કાણા કરી લઈશું અને આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, જેથી કરીને નાસ્તો છે તે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય. તો અહીંયા મેં બધી જ પૂરી વણી અને ટ્રાયેંગલ બનાવી લીધા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ નાસ્તાને સારી રીતે તળી લઈશું. તો નાસ્તાને આપણે ક્રિસ્પી કરવાનો છે, એટલે 7 થી 8 મિનિટ જેવું લાગશે તળાતા. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે ફેરવતા જઈ અને બધો જ નાસ્તો તળી દઈશું. તળતી વખતે ઉતાવળ કરવાની નથી પલટાવવામાં, કારણ કે જો પલટાવવામાં ઉતાવળ કરીશું તો ટ્રાયેંગલ છે તે સોફ્ટ રહી જશે અને ખાવામાં સહેજ પણ મજા નહીં આવે. તો આ રીતે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ ટ્રાયેંગલ તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા પણ ટ્રાયેંગલ તળી લેવાના છે. તો બધો જ નાસ્તો આ રીતે મેં તળી અને રેડી કરી લીધો છે. તો હવે આ નાસ્તાને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી પણ ખાઈ શકીએ છીએ. એટલો ટેસ્ટી અને લોંગ ટાઈમ રહે એવો આ નાસ્તો બને છે. તો હું અહીંયા થાળીમાં કાઢી રહી છું, કારણ કે ઠંડો પડે પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાય. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ.